વડોદરા જિલ્લાના સાવલીથી અહીમા સુધીનો 9 કિલોમીટરના રોડ રિસરફેસિંગનું કામગીરીનું સ્થાનિક ધારાસભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાવલીથી પહોંચ્યા મહીનદી બ્રિજ થઈ સામે પાર આણંદ જિલ્લાને જોડતા અહીમા ગામ સુધીના 9 કિલોમીટરના રોડ રસ્તા પર ₹10 કરોડના ખર્ચે થનાર રોડ રિસરફેસિંગની કામગીરીનું ખાતમુહૂર્ત સાવલીની પહોંચ્યા ચોકડી મહારાણા વીર પ્રતાપ ચોકમાં ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું હતું। તો આ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ નગરસેવકો ગ્રામજનો અને ભાજપના કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સાવલી અહીમા સાવલી પહોંચ્યા અહીમાનો જે રિસરફેસિંગ રસ્તાનું કામકાજનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના સદસ્ય તેમજ તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય અને આજુબાજુના ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે। આ આણંદ અને વડોદરા જિલ્લાને બે જિલ્લાને જોડતો રસ્તો છે। જે મહી પુલ પણ મહીસાગર પુલ પણ આવે છે અને ખૂબ ઉપયોગી રસ્તો હોવાથી આજુબાજુના ગામમાં ખૂબ આનંદની લાગણી અનુભવી છે। અને ખાસ કરીને આ રસ્તો એટલો જરૂરિયાતવાળો રસ્તો છે કે રાત દિવસનો ટ્રાફિક અને કદાચ આ રસ્તાને પૂરો કરવાની પણ આગામી દિવસની અંદર અમારી યોજના છે અને અમારી સરકારમાં પાસે માગણી પણ છે। પણ આજે જે રસ્તો જે થઈ રહ્યો છે એનાથી ખૂબ આનંદની લાગણી અનુભવ છે। અમે ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।